દોસ્તો હું છું નીલમ અને નીલમ ઘરેલું ઉપચારમાં આજે આપણે વાત કરીશું ખરજવા વિશે. દોસ્તો શિયાળોની શરૂઆત થતાં જ ઘણા લોકોને સૂકા ખરજવાની ફરિયાદ આવતી હોય છે. તમે જોશો કે ખરજવાના લીધે લોકો કંટાળી જાય છે, ખંજવાળીને કંટાળી જાય છે અને તમારા સ્કિન ઉપર ઘણી બધી પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે. આવો આપણે આગળના વિડીયોમાં તેના વિશે વાત કરીશું કે ખરજવું કેમ થાય છે અને તેના ઉપાયો શું છે. તો આ વિડીયો અંત સુધી જોજો. ખરજવાના મુખ્ય બે પ્રકારો છે, સૂકું ખરજવું અને ભીનું ખરજવું. પણ સૌથી વધારે સૂકા ખરજવાના કેસો વધારે જોવા મળે છે. 80% દર્દીઓને હાથ અને પગ પર ખરજવું થાય છે, પણ તે શરીરના કોઈપણ ભાગે થઈ શકે છે. બ્રિટનના આરોગ્ય વિભાગ અનુસાર ખરજવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ખરજવાને લઈને એક વાત તો સ્પષ્ટ છે કે એની પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. ચોક્કસ ખોરાક વધુ અસર કરે છે, કેમ કે તે નક્કી કરવા માટે તમારે ફૂડ ડાયરી રાખવી જોઈએ. કેવી રીતે મટાડશો આ હઠેલું ખરજવું? તો ચાલો જાણીએ. બટેકાને બાફીને તેને સ્મેશ કરી ખરજવા પર લગાવી પાટો બાંધી દો. તેનાથી ભીના, સૂકા કે જૂના ખરજવાને મૂળમાંથી કાઢી શકાય છે. આ સિવાય કાચા બટેકાની છાલ ઉતારી છાલની પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાવી સવાર સાંજ પાટો બાંધવો. 7 થી 8 દિવસ આ ઉપચારથી વર્ષો જૂનું ખરજવું પણ મટી જાય છે. આ સિવાય કફ કરનાર પ્રવૃત્તિવાળો આહાર ન લેવો જોઈએ, એટલે કે જેનાથી તમને કફ થતો હોય તેવો ખોરાક તમારે ના લેવો જોઈએ. હઠીલા ખરજવા જેવા રોગોમાં બટેકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત છાલ ઘસતા રહેવાથી ખરજવાનો ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે. બીજું છે 100 ગ્રામ જેટલું નાળિયેરનું તેલ લેવું અને 1 મોટા લીંબુનો રસ અને 1 ગ્રામ કપૂર વાટીને મિશ્રણ બનાવવું. ત્યારબાદ આ મિશ્રણને ખંજવાળની જગ્યા પર લગાવવું. ખાવાનો સોડા અને લીંબુ. એક વાસણમાં 2 ચમચી ખાવાનો સોડા અને 1 ટેબલસ્પૂન લીંબુ મિક્સ કરો. આ પેસ્ટને ત્વચા પર સારી રીતે લગાવો અને 5 થી 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ જ સ્નાન કરો. આ ઉપાય દરરોજ ઓછામાં ઓછી 1 વખત કરવાથી ખંજવાળમાં રાહત મળશે. લીમડાનો ઉપયોગ કરો. લીમડાનો ઉપયોગ અનેક પ્રકારના રોગોમાં મદદ કરે છે. ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે પણ વર્ષોથી લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને ખંજવાળની સમસ્યા હોય તો લીમડાના પાનને પીસીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. બીજું છે નારિયેળનું તેલ એટલે કે કોપરેલ. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળનું તેલ ત્વચાને પોષણ આપવાની સાથે ત્વચાના ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ઉપયોગી છે. જો તમને ખંજવાળ આવતી હોય તો નારિયેળનું તેલ લગાવવાથી પણ આરામ મળે છે. શંખપુષ્પી એક સફેદ ફૂલવાળી વનસ્પતિ છે, જેનો ઉપયોગ આયુર્વેદ પંચકર્મમાં કરવામાં આવે છે. શંખપુષ્પીનો સ્વાદ કડવો હોય છે. શંખપુષ્પીને ત્વચા માટે સારી માનવામાં આવે છે. ખરજવા પર તેનું તેલ લગાવવાથી આરામ મળે છે. ટામેટાનો રસ. ટામેટાના રસમાં હળદર પાવડર મિક્સ કરીને ખંજવાળવાળી જગ્યા પર લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે, કારણ કે ટામેટામાં લાઇકોપીન હોય છે, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. એટલે ટામેટાના રસમાં હળદર લગાવવાથી ખરજવાને મૂળમાંથી મટાડી શકાય છે. લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો. તેનાથી પણ ખરજવામાં ખૂબ જ ફરક પડી જશે. ખરજવાથી બચવા માટે શરીરના પ્રાઇવેટ પાર્ટને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. જો તમને ખરજવાની તકલીફ હોય તો દિવસમાં 2 વખત કપડાં બદલવાનું રાખો. તો દોસ્તો આ હતા ખરજવાના ઉપાયો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો. આભાર.